નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભલે ભૂખ્યા સૂઈ જવું પડે પણ 16મે શનિવાર અમાસના દિવસે જો તમે પાણિયારે આ એક વસ્તુ મૂકી દેશો તો તમારા પિતૃઓ એટલા ખુશ થશે કે તમને રંકમાંથી રાજા બનાવી દેશે। સાચે જ મિત્રો, અમાસના દિવસે જો તમે પાણિયારે આ એક શુભ વસ્તુ મૂકી દો છો તો લક્ષ્મી માતાના તમને એટલા આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે તમારી ગરીબી હંમેશને માટે દૂર થઈ જાય છે। આથી જ બસ તમારે માત્ર આ એક વસ્તુ પાણિયારે મૂકવાની છે કે જેથી તમારું નસીબ રાતોરાત જ ચમકી જશે। કારણ કે મિત્રો, આ વખતે અમાસના દિવસે ઘણા વર્ષો પછી એવો શુભ સંયોગ બની રહ્યો છે, તો આનો લાભ તમામ ભક્તોએ જરૂર લેવો જોઈએ। એટલે મિત્રો, અમાવસ્યાના દિવસે ભૂલ્યા વગર આ એક વસ્તુ જો તમે પાણિયારે મૂકી દેશો તો રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે। આથી જ આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, અમાવસ્યાના દિવસે જો તમે પૂજા પાઠ ન કરો તેમ જ વ્રત ઉપવાસ ન કરો, પરંતુ જો પાણિયારે તમે આ એક શુભ વસ્તુ મૂકી દો છો તો મિત્રો, તરત જ તમારું ભાગ્ય બદલાઈ જશે। અમાસના મહત્વ વિશે વાત કરીએ તો પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર આ એક શુભ દિવસ છે। આ દિવસે વ્રત રાખી પિતૃઓ માટે પૂજા અર્ચના કરવાથી, ભગવાન ભોલેનાથ તેમજ માતા પાર્વતીને પ્રસન્ન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલી રહેલી બધી જ મુશ્કેલીઓમાંથી જલ્દી જ મુક્તિ મળી શકે છે અને આવા લોકો તેના જીવનમાં બધા જ ભૌતિક સુખોને પ્રાપ્ત કરી શકે છે। તેની સાથે જ મિત્રો, એવી પણ માન્યતા છે કે અમાવસ્યાના વ્રતને જે કોઈ પણ લોકો કરે તો તેને તેના જીવનમાં કરેલા બધા જ પાપોથી મુક્તિ મળી શકે છે અને તેના ઘરમાંથી ગરીબી તેમજ દરિદ્રતા છે એ પણ દૂર થઈ જાય છે, તેમજ તેના ઘરમાં તેના જીવનમાં જે કોઈ પણ રૂકાવટ આવે છે તે પણ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। સાથે જ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે અમાસના દિવસે ભગવાનને કઈ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ કે જે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। અને સાથે જ મિત્રો, આપણે આ મહાન ઉપાય વિશે જાણીશું કે તમારે અમાવસ્યાના દિવસે પાણિયારી પર એવી કઈ શુભ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। તેમજ તમારું જો કોઈ વર્ષો જૂનું એવું કોઈ કાર્ય હોય કે જે પૂર્ણ ન થઈ રહ્યું હોય તો તમારે પાણિયારે આ એક વસ્તુ મૂકી દેવી જોઈએ। મિત્રો, આ ઉપાય છે કે જે અમાવસ્યાનો બહુ જ મહાન ઉપાય જણાવવામાં આવ્યો છે અને જેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયો છે। મિત્રો, એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ અમાસના દિવસે પાણિયારે આ એક શુભ અને પવિત્ર વસ્તુ મૂકી દે છે તો મિત્રો તે વ્યક્તિની સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે અને અમાસનું ફળ તેને એવું પ્રાપ્ત થાય છે કે તેનો બેડો પાર થઈ જાય છે। હિન્દુઓ માટે વર્ષના દરેક અમાસના દિવસનું વિશેષ મહત્વ છે। ખાસ કરીને અમાસના દિવસો પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। કેલેન્ડર મુજબ મૌની અમાવસ્યા દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષના અમાસના દિવસે ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ પવિત્ર નદીમાં સ્નાન કરવું, જરૂરિયાતમંદોને દાન કરવું અને અમાસના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા અને ઉપવાસ કરવા શુભ છે। જો કે કેટલાક લોકો આ દિવસે દાન પણ કરે છે। મિત્રો, રવિવારના દિવસે જે પણ અમાવસ્યા આવે છે સૌથી મોટી અમાવસ્યા માનવામાં આવે છે અને તેની બધી જ મનોકામની પૂર્તિ કરાવનારી અમાવસ્યા માનવામાં આવે છે। કારણ કે અમાસના દિવસે વ્રત તેમજ પૂજા અર્ચના કરવાની સાથે જ જો તમે આ એક શુભ અને મંગલકારી વસ્તુ પાણિયારે મૂકી દો છો તો તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી ચાલતી હોય તો તેમાંથી તમે છુટકારો મેળવી શકો છો। અને જે લોકો પણ આ દિવસે વ્રત રાખીને ભગવાનની પૂજા કરે છે તો તેને પણ આ ખાસ ચમત્કારિક વસ્તુઓનો ભોગ ભગવાનને જરૂર અર્પણ કરવો જોઈએ અને આના પછીના દિવસે પારણા સમયે તમે આ ભોગ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી શકો છો તો તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, આ એક વસ્તુ એવી છે કે જે બહુ જ શુભ માનવામાં આવે છે। જો તમે આ એક વસ્તુ અમાસના દિવસે પાણિયારે મૂકી દેશો તો તમારી બધી જ મનોકામના છે એ જલ્દીથી પૂર્ણ થશે અને તમને તમારા પિતૃઓના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારા ઘરની બધી જ ગરીબી દૂર થઈ જશે।
તો મિત્રો, આવો હવે આપણે એ ઉપાય વિશે જાણીએ કે તમારે અમાવસ્યાના દિવસે પાણિયારે એવી કઈ શુભ અને મંગલકારી વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમને સાક્ષાત પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, તે વસ્તુ વિશે જાણીએ તેના પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, અમાસના દિવસે જ્યારે પણ તમે ઉપાય કરવાની શરૂઆત કરો તો તેના પહેલા તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને પછી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીને તેને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને તમારે વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ, અથવા તો જો તમે વ્રત ન કરો તો તમારે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠા સહિત કરવો જોઈએ। મિત્રો, હવે જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે। આમ જોઈએ તો આ ઉપાય ઘરના બધા જ સભ્યો કરી શકે છે, પરંતુ જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। ઘરની જો મોટી માતા કે બહેન આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે આપણે ઘરની માતા અથવા તો બહેનને ઘરની લક્ષ્મી માનીએ છીએ। આથી જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો આપણા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી વાસ કરવા માટે આવે છે અને ઘરની બધી જ ગરીબી દૂર કરી દે છે અને આપણા પિતૃઓની કૃપા પણ આપણી સાથે હંમેશને માટે રહે છે। તો મિત્રો, જ્યારે પણ તમે ઉપાય કરવાની શરૂઆત કરો ત્યારે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે। સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે એક વાટકામાં 1 અથવા તો 2 મુઠ્ઠી જેટલા ચોખા લઈ લેવાના છે। મિત્રો, સાથે જ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ચોખા છે એકદમ શુદ્ધ ચોખા હોવા જોઈએ અને સાથે જ તમારે તે ચોખાની અંદર એક લવિંગ મૂકી દેવાનું છે અને સાથે જ એક બિલ્લીપત્રનું પાન લઈને તમારે આ વાટકામાં મૂકી દેવાનું છે। આ વાટકો લઈને તમારે તમારા ઘરમાં જ્યાં પણ પાણિયારું હોય, એટલે કે જ્યાં પણ તમે પાણી પીવાનો ગોળો રાખતા હોય તો તેની બાજુમાં અથવા તો નીચે તમારે આ એક વાટકો મૂકી દેવાનો છે કે જેની અંદર 2 મુઠ્ઠી ચોખા, એક લવિંગ અને બિલ્લીપત્રનું પાન રાખેલું છે। મિત્રો, જ્યાં પણ તમે ગોળો રાખતા હોય, પછી ભલે તમે ફિલ્ટર મૂકેલું હોય, પરંતુ તેની આજુબાજુમાં જ્યાં પણ ગોળો મૂકેલો હોય ત્યાં તેની બાજુમાં અથવા તો તેની નીચે તમારે આ વાટકો મૂકી દેવાનો છે। તો મિત્રો, અમાસના પછીના દિવસે તમારે આટલી વસ્તુ લઈને ભગવાન શિવના મંદિરે જવાનું છે। જ્યારે પણ તમે ભગવાન શિવના મંદિરે જાઓ ત્યારે સૌપ્રથમ મંદિરમાં જઈને તમારે મહાદેવની સામે પ્રણામ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી લેવાનો છે અને તમે જે પણ આ વસ્તુ લીધી છે, જેમાં ચોખા, એક લવિંગ અને બિલ્લીપત્રનું પાન છે, તેને તમારે એક કાગળમાં રાખીને શિવલિંગની સામે તેનો સ્પર્શ કરાવીને પછી શિવલિંગની નીચે ગણેશ ભગવાનનું સ્થાન છે કે જ્યાં જળધારી છે, તો ત્યાં તમારે આટલી વસ્તુ અર્પણ કરી દેવાની છે। તો મિત્રો, જો તમે આ ઉપાય અમાસના દિવસે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો તમને સાક્ષાત ભગવાન શિવના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે। સાથે જ મિત્રો, માતા લક્ષ્મીની કૃપા તમને એવી પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ક્યારે પણ અન્નધનની કમી નહીં થઈ શકે। અને મિત્રો, જો અમાવસ્યાના દિવસે તમે આ ઉપાય કરી લો છો અને પછી તેના પછીના દિવસે ભગવાન શિવના મંદિરે આ વસ્તુ અર્પણ કરી દો છો તો તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે અને તે તમારાથી એટલા પ્રસન્ન થાય છે કે તમારા બધા જ કાર્યો છે તે પૂર્ણ થવા લાગે છે। સાથે જ તમારી જે કંઈ પણ મનોકામના હોય તે બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે। મિત્રો, અમાસના દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લે છે તો તેની જન્મજન્મની ગરીબી પણ દૂર થઈ જાય છે। તો મિત્રો, તમારે અમાસના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। ભલે તમે વ્રત, જપ તેમજ પૂજા પાઠ ન કરો, પરંતુ તમારે આ એક ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમને આ ઉપાયનું તેમજ અમાસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે। મિત્રો, અમાસના દિવસનું મહત્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને અમાસનું વ્રત જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાભાવ અને નિષ્ઠાથી કરે છે તો તેની બધી જ ઈચ્છા તો પૂર્ણ થઈ જાય છે, પરંતુ ખાસ કરીને જેના જીવનમાં કોઈ દોષ ચાલી રહેલો હોય અથવા કોઈ એવું દંપતી હોય કે જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને તેના ધંધામાં તેમજ રોજગારમાં પ્રગતિ ન હોય,
તેમ જ મિત્રો તમે તમારા જીવનમાં લાખ કોશિશ કરો છો પરંતુ તેમ છતાં તમે સફળ ન થતા હોય તો મિત્રો જો તમે અમાવસ્યાનું વ્રત રાખી અને આ એક વસ્તુનું સેવન કરી લેશો તો તમારા જીવનમાંથી આ બધા જ દોષો તેમજ મુશ્કેલી તેમજ ઘરની ગરીબી હંમેશા માટે દૂર થશે અને મિત્રો તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન ન હોય તેમજ એ તમારાથી રિસાઈ ગયેલા હોય અથવા તો તેની કોઈ એવી અધૂરી ઈચ્છા હોય કે જે વર્ષોથી પૂર્ણ ન થતી હોય તો મિત્રો તમારે તેની ઈચ્છા પૂર્ણ કરવાની સાથે તમારે આ દિવસનું સંપૂર્ણપણે પાલન કરીને અમાવસ્યાનું વ્રત રહેવું જોઈએ અને આ વિડિયોની શરૂઆતમાં અમે તમને જે પણ ઉપાયો જણાવેલા છે કે જે પાણીયારે તમારે એક વસ્તુ મૂકવાની છે જો તમે એ ઉપાય કરી લેશો તો તમને સાક્ષાત તમારા પિતૃઓના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન બદલાઈ જશે અને મિત્રો વિષ્ણુ ભગવાન તેમજ માતા લક્ષ્મીની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે તમારું જીવન આખું બદલાઈ જશે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો જેથી કરીને આખું વર્ષ તમારા ઘરમાં કોઈપણ વસ્તુની કમી નહીં આવી શકે મિત્રો જો તમે દરરોજ પૂજાપાઠ તેમજ વ્રતજપ કરતા હોય પરંતુ તમે અમુક એવા પવિત્ર દિવસો હોય છે ત્યારે જો તમે અમુક એવા ખાસ નિયમોનું પાલન ન કરતા હોય તો પણ તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતાનો વાસ થઈ શકે છે અને તમારા પિતૃઓ ત્યારે પ્રસન્ન નથી થતા કે જ્યારે તમે કોઈપણ પવિત્ર દિવસે એટલે કે અમાસની તિથિ એકાદશીની તિથિ અથવા તો કોઈપણ એવા શુભ તહેવારના દિવસે જો તમે વ્રત નથી રાખતા અથવા તો પિતૃઓને એવી ખાસ વસ્તુઓ અર્પણ નથી કરતા તેમજ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના વિશેષ રૂપથી ન કરતા હોય તો પણ મિત્રો તમારે આ વસ્તુઓનો સામનો કરવો પડી શકે છે આની સાથે જ જો તમે નિત્ય પૂજા અર્ચના તો કરતા જ હોય પરંતુ સાથે જ તમે જો આવા એકાદશી તેમજ અમાસ જેવા પવિત્ર તહેવારોના દિવસે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે અમુક એવા ખાસ ઉપાયો કરી લો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો અમાસના દિવસે એવી એક ગુપ્ત વસ્તુનું સેવન પણ તમારે જરૂર કરી લેવું જોઈએ કે જેનાથી તમારી અંદર એવી ઊર્જા પ્રાપ્ત થાય કે તમે પ્રગતિના પંથે ચાલવા લાગો મિત્રો શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુ જણાવવામાં આવી છે કે જેનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે અને અમુક વસ્તુ એવી છે કે જેને જો તમે અમાવસ્યાના દિવસથી સેવન કરી લો છો તો જો ઘરમાં આ વસ્તુ બનાવીને પણ ઘરના બધા જ સભ્યો આ વસ્તુને ગ્રહણ કરે છે તો તમને બધા જ લોકોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જે કોઈપણ વ્યક્તિ વર્ષમાં આવનારી બધી જ અમાવસ્યાના વ્રત રહે છે તો મિત્રો તેને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અપરંપાર કૃપા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો બધી જ અમાવસ્યાનું વ્રત રહેવું સંભવ ન હોય તો તમારે માઘ અમાવસ્યાનું વ્રત જરૂર રહેવું જોઈએ એટલે કે મૌની અમાવસ્યા તમારે જરૂર રહેવી જોઈએ કારણ કે મિત્રો અમાવસ્યા છે એ ભગવાન ભોલેનાથ તેમજ આપણા પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાની સુવર્ણતક આપણને આપે છે અને સાથે જ મિત્રો ઘણા બધા વર્ષો પછી અમાવસ્યાના દિવસે તે અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રનો યોગ બનવા જઈ રહ્યો છે કે જેમાં સાધ્યયોગ બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો પણ સમાવેશ થાય છે અને મિત્રો આજ દુર્લભ ગ્રહ નક્ષત્રના પ્રભાવથી અમાવસ્યાના દિવસે માત્ર જો આ એક વસ્તુ કોઈપણ વ્યક્તિ ખાઈ લે છે તો વ્યક્તિનો ભાગ્યોદય થઈ શકે છે તો મિત્રો જો તમે અમાવસ્યાના દિવસે ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા અર્ચના ન કરતા હોય તો તમારે તેને આ વસ્તુનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ તો મિત્રો જુઓ તમારે અમાવસ્યાના દિવસે મોસમી પ્રમાણેના ફળો ભગવાનને અર્પણ કરવા જોઈએ એટલે કે મિત્રો કેરી દ્રાક્ષ કેળા લીચી પપૈયું જો તમે અમાસના દિવસે ભગવાનને અર્પણ કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે જો તમે આ બધી જ વસ્તુ અર્પણ ન કરી શકો તો કંઈ વાંધો નહીં ભગવાનને તમે માત્ર ખાંડ અને ગોળ અર્પણ કરો છો તો પણ તમે તેની કૃપા પ્રાપ્ત કરી શકો છો તેની સાથે જ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનને તમારે નાશપતીનું ફળ બિલકુલ અર્પણ ન કરવું જોઈએ કારણ કે આ ફળ છે તેને દેવી દેવતાને અર્પણ કરવા માટે વર્જિત માનવામાં આવે છે તેમજ તમારે અમાસના દિવસે ભગવાનને પંચામૃતનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ
તો મિત્રો, અમાસના દિવસે જો તમે પંચામૃતનો ભોગ અર્પણ કરીને પછી તમે આ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ તમારા પિતૃઓ છે એ બહુ જ પ્રસન્ન થઈ શકે છે. ઘરના બધા જ સભ્યો જો ભગવાનને અર્પણ કરેલું પંચામૃત પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે તો ઘરના બધા જ સભ્યો ઉપર ક્યારે કોઈ પણ પ્રકારની આફત આવી શકતી નથી. જો તેની ઉપર કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય તો તે પહેલેથી જ ટળી જાય છે અને તેને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અને ભગવાન શિવની અવશ્ય કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે પિતૃઓની શક્તિ ખૂબ જ સક્રિય હોય છે અને તેની કૃપા મેળવવા માટે આ સૌથી સારો સમય હોય છે. તો મિત્રો, જીવનમાં વારંવાર અડચણો આવે છે તેમજ માનસિક અસ્વસ્થતા લાગતી હોય તો આ પિતૃઓનો સંકેત હોઈ શકે છે. અને જો તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ ન થતું હોય, બધા જ કાર્યમાં બાધા આડે આવતી હોય તો મિત્રો આ પિતૃદોષનો સંકેત હોઈ શકે છે. અમાસ એક એવો દિવસ છે કે તમે સરળ અને પ્રભાવશાળી ઉપાય કરીને તેનાથી રાહત મેળવી શકો છો. મિત્રો, આપણે અમાવસ્યાના અમુક વિશેષ અને સરળ ઉપાયો વિશે જાણીએ કે જે તમારે અમાવસ્યાના દિવસે જરૂર કરવા જોઈએ. મિત્રો, જો શક્ય હોય તો તમારે અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. અને જો મિત્રો આ વસ્તુ શક્ય ન હોય તો તમે જે પણ પાણીથી સ્નાન કરો છો એ જ પાણીમાં તમારે થોડા ગંગાજળના ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કરીને પછી જો તમે તમારા પિતૃઓને જળ અર્પણ કરો છો તો તમારે મનમાં તેને પ્રાર્થના કરવી જોઈએ. તેની સાથે જ આ દિવસે ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે જ કાળા તલ અંદર મેળવી દેવા જોઈએ. આ સાથે મિત્રો ગાયને તેમજ કૂતરાને રોટલી અમાસના દિવસે ખવડાવવી જોઈએ. આ ઉપાય કરવાથી એવું માનવામાં આવે છે કે આ જીવોના માધ્યમથી જ તમારા પિતૃઓને તૃપ્તિ મળી શકે છે જેથી તે તમારાથી પ્રસન્ન થાય છે. મિત્રો, અમાસના દિવસે વહેલી સવારમાં ઉઠીને સ્નાન કરી અને ઘરના આંગણામાં એક સફેદ કપડું પાથરજો અને આ કપડા પર તલ અને ચોખા મૂકીને સાથે જ એક દીવો પ્રગટાવજો. ત્યારબાદ દક્ષિણ દિશામાં મોઢું રાખીને ઓમ પિતૃદેવાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા પિતૃઓ જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે. સાથે જ ઘરમાં રાખેલો પિતૃઓનો ફોટો એ કપડાથી સાફ કરીને તેને એક નવી માળા અને નવો હાર તમારે અમાસના દિવસે જરૂર પહેરાવવો જોઈએ. આમ કરવાથી મન શાંત રહે છે અને તમારા પિતૃઓ પણ તમારાથી પ્રસન્ન થઈને તેની કૃપા તમને આપે છે. તેમજ મિત્રો, અમાવસ્યાના દિવસે લક્ષ્મી માતાની કૃપા જો તમે મેળવવા માંગતા હોય તો તુલસી તેમજ આમળા, કેળા અને બીલીપત્રના છોડ તમારે જરૂર વાવવા જોઈએ. જો તમે આ ઉપાય અમાવસ્યાના દિવસે કરો છો તો તમને સાક્ષાત ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. અને તમે જો સારું એવું સ્વાસ્થ્ય મેળવવા માંગતા હોય તો બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી અને તુલસીનો છોડ લગાવી શકો છો. જો મિત્રો તમારા નસીબ એટલે કે તમને તમારા ભાગ્યનો સાથ ન મળતો હોય તો ઘરની આજુબાજુમાં નાળિયેર અથવા તો વડલાના વૃક્ષ તમારે જરૂર વાવવા જોઈએ. અને મિત્રો, જો તમે સંતાન સુખ મેળવવા ઈચ્છતા હોય તો તમારે પીપળો, લીમડો જેવા વૃક્ષો અવશ્ય વાવવા જોઈએ. સાથે જ જો તમે ધન વૃદ્ધિનો વિકાસ ઈચ્છતા હોય તો મિત્રો અમાવસ્યાના દિવસે તમારે શંખપુષ્પી, બ્રાહ્મી કે તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. મિત્રો, અમાવસ્યાના દિવસે જો તમે આટલા વૃક્ષો પોતાના ઘરની આજુબાજુમાં વાવશો અથવા તો તુલસી માતાનો છોડ ઘરે વાવશો તો તે વૃક્ષો જેમ જેમ મોટા થતા જશે એમ તમારી મનોકામના પૂર્ણ થવા લાગશે. આથી જ મિત્રો અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવા જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.